ન્યૂઝ રૂમના સૂત્રોએ સૌથી મોટો દાવો કર્યો છે અને આ દાવો સાચો પડે તેવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। ભૂપત ભાયાણીની ટિકિટ કપાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। હવે રીબડિયાની સાઈડ કાપી અને કિરીટ પટેલ આગળ નીકળ્યા હોવાના અમારા સૂત્રો છે તે દાવો કરી રહ્યા છે, પણ કિરીટ પટેલ અથવા રીબડિયા બંનેમાંથી એક જ હશે ઉમેદવાર। એટલે કે હવે ભૂપત ભાયાણી કે જે ટિકિટ માટેની વાત કરતા હતા, રાહ જોઈને બેઠા હતા, કિરીટ પટેલ અથવા રીબડિયા બંનેમાંથી એક જ હશે ઉમેદવાર। એટલે કે હવે ભૂપત ભાયાણી કે જે ટિકિટ માટેની વાત કરતા હતા, રાહ જોઈને બેઠા હતા, ન્યૂઝ રૂમના સૂત્રો છે તે કહી રહ્યા છે ભાજપ વિસાવદરની બેઠક જીતવાની જવાબદારી પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્ર પર દબદબો ધરાવતા યુવા નેતા જયેશ રાદડિયાને સોંપી છે। તો બીજી બાજુ ભાવેશ ત્રાપસિયા રાદડિયાના મિત્ર માનવામાં આવે છે, તેમને ચૂંટણી લડવાની ઈચ્છા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। ગુજરાત રાજ્યની અંદર બે પેટા ચૂંટણીને લઈને ચૂંટણી જાહેર થઈ ગઈ, તારીખ પણ જાહેર થઈ ગઈ છે। હવે નેતાઓ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી કે જેમણે ઉમેદવારો વિસાવદરની અંદર અને કડીની અંદર જાહેર કરી દીધા છે, પણ હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કયા ઉમેદવાર જાહેર કરે। પણ મુખ્યત્વે આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની અને સૌથી ચર્ચિત બેઠક એટલે વિસાવદરની, કે જ્યાં વટ વચન અને વર્ચસ્વની લડાઈ ભારતીય જનતા પાર્ટી માટે રહેવાની છે। ખાસ કરીને ભૂપત ભાયાણી કે જેમનું વચન, હર્ષદ રીબડિયા છે તેમનું વર્ચસ્વ અને કિરીટ પટેલનું નામ જે છે તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। પણ ચૂંટણી પંચ દ્વારા કડી અને વિસાવદરની ખાલી બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ભાજપ દ્વારા બંને બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે, જેમાં વિસાવદર બેઠક માટે 7 આગેવાનોએ દાવેદારી કરી હતી। ભાજપની અંદરના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ન્યૂઝ રૂમના સૂત્રોએ સૌથી મોટો દાવો કર્યો છે અને આ દાવો સાચો પડે તેવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। વિસાવદરમાં ભાજપ મોટા એમ્બ્લમના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સામે એક એવો ઉમેદવાર છે કે જ્યાં વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીની ટિકિટ કપાય તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। વિસાવદર બેઠક કારણ કે કમિટમેન્ટ હતું, પણ હાલ ભાયાણી નથી જીતના દાવેદાર તેવું ન્યૂઝ રૂમના સૂત્રો અત્યારે કહી રહ્યા છે। કમિટમેન્ટ ન હોવાને કારણે વિસાવદર બેઠક પર હાલ હર્ષદ રીબડિયા હોટ ફેવરિટ હતા, પરંતુ ક્યાંક જે દબદબો, વર્ચસ્વ અને વટની જે લડાઈ, પણ હવે રીબડિયાની સાઈડ કાપી અને કિરીટ પટેલ આગળ નીકળ્યા હોવાના અમારા સૂત્રો છે તે દાવો કરી રહ્યા છે। પણ ભાજપની પહેલી પસંદ હવે કિરીટ પટેલ બન્યા છે, કારણ કે જે પિટિશનની જે વાત હતી આગળ, તેને લઈને પણ ચર્ચાઓ થઈ છે અને તેને લઈને પણ આ આખી જે વાત છે તેમાં ક્યાંક પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છે કે તેમનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે ને એમને ટિકિટ મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। કિરીટ પટેલ અથવા રીબડિયા બંનેમાંથી એક જ હશે ઉમેદવાર। એટલે કે હવે ભૂપત ભાયાણી કે જે ટિકિટ માટેની વાત કરતા હતા, રાહ જોઈને બેઠા હતા, એને કદાચ ટિકિટ ન મળે, પણ 99% અમારા સૂત્રો કહી રહ્યા છે કે કિરીટ પટેલની ટિકિટ નક્કી હોવાનો દાવો પ્રભારી જયેશ રાદડિયાએ પણ કિરીટ પટેલ માટે લોમિંગ કર્યાના સમાચાર મળી રહ્યા છે અત્યારે, કારણ કે એ વિસાવદરની બેઠક ખાસ કરીને આપના ઇટાલિયા સામે ભાજપના કિરીટ પટેલ લગભગ નક્કી હોવાના સૂત્રો છે, તેના માટે અમારી માહિતી આજે મળી રહી છે। પણ વિસાવદરની બેઠક પરથી કોને ટિકિટ આપે છે તેના પર બધાની નજર છે, કારણ કે વિસાવદર બેઠક પર ચૂંટણી લડવા ભાજપના 7 આગેવાનોની ઉમેદવારી જાહેર કરી હતી, જેમાં ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી જતીસિંહ ચુકેલા ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને આપમાંથી જીત્યા બાદ રાજીનામું આપી અને ભાજપમાં પરત ફરેલા ભૂપત ભાયાણીનો પણ સમાવેશ થઈ રહ્યો છે।
મારી સાથે મારા સહયોગી દીક્ષિત જોડાયા છે. દીક્ષિત, કિરીટ પટેલના નામ પર મહોર લાગે તેવા ન્યૂઝ રૂમના સૂત્રો અત્યારે દાવો કરી રહ્યા છે, શું વધુ વિગત? ભાવિક, બિલકુલ ન્યૂઝરૂમના સૂત્રો દાવો કરી રહ્યા છે કે વિસાવદર બેઠક પર કિરીટ પટેલની ટિકિટ લગભગ નક્કી માનવામાં આવી રહી છે. જે રીતે સામનામ દંડ ભેદ અને જે રીતે ભૂપત ભાયાણીનું રાજીનામું, જો કે કમિટમેન્ટ ભૂપત ભાયાણીની જતી, પરંતુ હાલ જે રીતે રાજકીય સમીકરણો વિસાવદરમાં સર્જાયા છે, ખાસ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કોઈ ગઠબંધન નહીં, કોઈ ગઠબંધનની હવે શક્યતાઓ દેખાતી નથી. ગોપાલ ઇટાલિયા ઉમેદવાર છે, કોંગ્રેસમાંથી કોણ આવશે તેના પર જબરદસ્ત સસ્પેન્સ. અને હવે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક સર્વે એવું માની રહ્યો છે કે વિસાવદરની બેઠક પર હવે જો ભૂપત ભાયાણીને ચૂંટણી લડાવવામાં આવે તો ખૂબ ભૂપતભાઈ કાચા પડે તેમ છે તમામ રીતે. ત્યારે હવે કોણ, તો કે બે નામો ઉપર ફાઇનલ ચર્ચાઓ ચાલી રહી હતી. એક નામ હતું હર્ષદ રીબડિયા અને બીજું નામ છે કિરીટ પટેલ. જો કે કિરીટ પટેલ જયેશ રાદડિયા સાથે ખૂબ નિકટના સંબંધો ધરાવે છે, સારા સંબંધો છે, બંને સહકારી આગેવાન છે. જયેશ રાદડિયા વિસાવદરના પ્રભારી છે અને આ તમામના કારણે હવે કિરીટ પટેલના માર્ક્સ છે એ ટિકિટ મળવામાં વધી ગયા છે, તમામ શક્યતાઓ પણ વધી ગઈ છે. એટલે કે હવે હર્ષદ રીબડિયા બીજા નંબર ઉપર જતા રહ્યા છે. જોકે હાઈકમાન્ડમાં બંને નામો મોકલવામાં આવ્યા છે, પરંતુ તેમાં પણ પહેલું નામ કિરીટ પટેલનું છે. ત્યારે દિલ્હીથી કિરીટ પટેલનું નામ નક્કી થઈને આવી જાય તો હવે આ જંગમાં બંને આયાતી ઉમેદવારો છે તે નક્કી માની લેવાનું, કારણ કે લોકલ ગોપાલ ઇટાલિયા પણ વિસાવદરના નથી. એવી વાત હતી કે લોકલ ઉમેદવાર ભાજપ આપશે. જો કિરીટ પટેલને ટિકિટ આપે છે તો કિરીટ પટેલ પણ લોકલ ઉમેદવાર નહીં રહે. ત્યારે કોંગ્રેસ પર હવે સૌની નજર રહેશે કે કોંગ્રેસ આ બેઠક પરથી કોને ટિકિટ આપે છે. જોકે હજુ હાઈકમાન્ડમાંથી નામ ભાજપમાં નથી આવ્યું. ભાજપમાં ગમે ત્યારે ગમે તે સસ્પેન્સ આવી જાય, પણ વાવમાં જે રીતે તમામ લોકોનું પ્રિડિક્શન હતું કે વાવમાં ભાજપ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપશે, તો આ વખતે એ પ્રિડિક્શન કિરીટ પટેલનું 100% ગણવામાં આવી રહ્યું છે. કારણ કે લેઉવા પટેદાર સમાજના આગેવાન છે, ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ છે, સહકારી બેંકના ચેરમેન પણ છે, સહકારી આગેવાન પણ છે, ખેડૂત પુત્ર છે, પરંતુ લોકલ નથી. તે તાલાળા આસપાસના વતનમાંથી કિરીટ પટેલ આવે છે, પરંતુ હાલ કિરીટ પટેલના ટિકિટ મળવાના ચાન્સીસ છે તો ખૂબ વધારે છે. ભાવિક, દીક્ષિત, એવું પણ કે ભાઈ જેડીસીસી બેંકના ચેરમેન કિરીટ પટેલ છે, સંગઠનમાં પણ મજબૂત માણસ ગણાઈ રહ્યા છે, પણ આ નામ ત્યારથી ચર્ચામાં આવ્યું કે જ્યારથી જયેશ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી ત્યારથી જ આ નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે. એટલે કદાચ જયેશ રાદડિયાનો જાદુ ચાલી જાય. જો ભાવિક, ચર્ચામાં જયેશ રાદડિયા એવું ત્યારે નહીં, 3 નામ ફાઇનલ હતા, તેમાંથી એક કિરીટ પટેલનું નામ ફાઇનલ હતું. ત્યારે પહેલા નંબરે નામ નતું. ત્યારે પહેલા નંબરે હર્ષદ રીબડિયા આવતા. બીજા નંબરે એવી વાત હતી કે કદાચ ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટની પાર્ટી છે, કમિટમેન્ટ આપ્યા પછી તે કમિટમેન્ટ નિભાવે છે, પણ જેલા પાછલા ઘણા બધા કેસમાં આપણે જો તો કમિટમેન્ટ ભાજપે નથી નિભાવ્યા, આવા અનેક કેસ છે. તો હવે એમ વિચાર કે ત્રીજા નંબર ઉપર રહેલું નામ રાતોરાત પહેલા નંબર ઉપર આવી ગયું, તેનું એકમાત્ર કારણ જયેશ રાદડિયાની પ્રભારી તરીકેની નિયુક્તિ છે. તો આ પહેલેથી જ બધી ગોઠવણ હતી, પહેલેથી જ તમામ સેટિંગ હતું. કિરીટ પટેલે જ સમજાવ્યા હતા ભૂપત ભાયાણીને તમે રાજીનામું આપી દો, બાકી જે XYZ જે કમિટમેન્ટ હશે તે પૂરી થઈ ગઈ હશે. એટલે કે આમાં ઘણી બધી વાર્તાઓ છે, પણ અલ્ટિમેટલી ભાવિક એક મુદ્દો કે હવે કિરીટ પટેલનું નામ સૌથી મોખરે છે અને ટિકિટ તેના નામે મેન્ડેટ આવી જાય તો હવે નવાઈ નહીં. દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો આ સૌથી મોટા સમાચાર કે જ્યાં વિસાવદરની બેઠક પર ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને ઉતારે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અને ટિકિટ નક્કી હોવાના ન્યૂઝ રૂમના સૂત્રો છે તે કહી રહ્યા છે. ભાજપ વિસાવદરની બેઠક જીતવાની જવાબદારી પૂર્વ મંત્રી અને સહકારી ક્ષેત્ર પર દબદબો ધરાવતા યુવા નેતા જયેશ રાદડિયાને સોંપી છે. તો બીજી બાજુ ભાવેશ ત્રાપસિયા રાદડિયાના મિત્ર માનવામાં આવે છે, તેમને ચૂંટણી લડવાની ઈચ્છા છે. આ જ રીતે કિરીટ પટેલ પણ સાફો બાંધીને તૈયાર બેઠા છે. ભાજપે આ બંનેને સમજાવવાના છે, કેમ કે ત્રાપસિયાના પિતાએ ભૂતકાળમાં એક માથાભારે શખ્સનું ઢીમ ઢાળી દીધું હતું. આથી ઘટના હતી ત્યારથી જ ત્રાપસિયા પરિવાર વિસાવદર પંથક પર વર્ચસ્વ ધરાવે છે, પણ આ આખી લડાઈ છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે વચન અને વર્ચસ્વની હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે. કારણ કે સામે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા છે અને અત્યારથી લગભગ ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ સૌ કોઈની નજર હતી કે વિસાવદરમાં એવો તો કયો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ઉભો રાખશે કે જેની સામે ગોપાલ ઇટાલિયાની સામે લડી શકે મક્કમતાથી. કારણ કે ગોપાલ ઇટાલિયા એ વિસ્તારના તો નથી, પરંતુ દાવેદારી કરી એમનું નામ પણ નોંધાઈ ગયું, ટિકિટે આમ આદમી પાર્ટી આપી દીધી.
પ્રચાર પ્રસાર ઘણા લાંબા સમયથી ગોપાલ ઇટાલિયાએ પણ ત્યાં શરૂ કરી દીધો, પણ 3 નામોની જે ચર્ચા હતી વિસાવદર બેઠક માટે, ભૂપત ભાયાણી, હર્ષદ રીબડિયા અને કિરીટ પટેલ, એમાંથી સૌથી પહેલા શરૂઆતમાં જ્યારે ચર્ચા થઈ ત્યારે હર્ષદ રીબડિયાનું નામ મોખરે જોવા મળતું હતું. જોકે ચૂંટણી લડવાની વાતો ભૂપત ભાયાણીએ પણ કરી હતી, પણ અત્યારે એવું સંભળાઈ રહ્યું છે કે ભૂપત ભાયાણીની ટિકિટ કપાઈ ગઈ છે. હવે સૌથી નંબર 1 ઉપર જો નામ ચાલતું હોય તો એ કિરીટ પટેલ છે, અને કિરીટ પટેલનું જો નામ જાહેર થાય તો ભારતીય જનતા પાર્ટી માટે એ વટ અને વર્ચસ્વની લડાઈ જોવાઈ જશે. આખા મુદ્દાને લઈને તમે કેવી રીતે જુઓ છો, અને જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી અને અમારા જે સૂત્રોએ દાવો કર્યો છે કિરીટ પટેલને લઈને, એને લઈને તમારું શું માનવું છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.